રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ થશે શરૂ, જાણો કઈ તારીખથી મેઘરાજાની થશે એન્ટ્રી। બંગાળની ખાડીમાં સર્જાયેલા સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ગતિ કરતા મુંબઈ પુણેમાં ભારે વરસાદ વરસી રહ્યો। આ સિસ્ટમ ગુજરાતમાં પણ 17 સપ્ટેમ્બર બાદ વરસાદ લાવવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતા ફરી ગુજરાતમાં વરસાદનું અનુમાન છે। આ સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે। મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યા બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે। ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે। 1 ઓક્ટોબર 2025થી કોઈપણ ટ્રેન માટે ઓનલાઈન બુકિંગ ખુલ્યા પછી પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તાઓને IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા સામાન્ય રિઝર્વેશન બુક કરવાની મંજૂરી આપવામાં આવી છે। હાલમાં આ પ્રતિબંધ ફક્ત તત્કાલ બુકિંગ પર જ લાગુ પડશે। પ્રથમ 10 મિનિટ માટે ટિકિટ બુક કરાવી શકશે નહીં, એટલે કે 15 મિનિટ માટે આધાર વેરીફાઈડ યુઝર્સ અને તે પછી પણ 10 મિનિટ માટે સામાન્ય મુસાફરોને એજન્ટો કરતાં વધુ પ્રાથમિકતા મળશે। રેલવેએ સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ અને IRCTC ટેકનિકલ ફેરફારો કરવાનો આદેશ આપ્યો છે। ગુજરાતમાં આ ચોમાસું ઘણું સારું રહ્યું છે, ત્યારે ચોમાસાની ઋતુ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। હવામાન વિભાગના તાજેતરના અહેવાલ અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસું ધીમે ધીમે રાજ્યમાંથી વિદાય લેવાનું શરૂ કરશે, જેના કારણે વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે। જો કે દરિયાકાંઠાના કેટલાક જિલ્લાઓમાં 16થી 17 સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ પડવાની સંભાવના છે, જેમાં રાજ્યમાં સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો છે। કચ્છમાં સૌથી વધુ 136% વરસાદ નોંધાયો છે। આજ માટે આટલું। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। મળીએ નવા સમાચારની અપડેટ સાથે। ધન્યવાદ।